નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 27 ઓગસ્ટ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો. પરંતુ તમારા જેટલા પણ મિત્રો જેઓ કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે જ શેર કરી દો. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા છે. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછે છે, જેમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે અને શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે ગુજરાતમાં ડ્રગ સામેની લડાઈને વધુ મજબૂત કરવા માટે કેટલી નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ છે એ શરૂ કરવામાં આવશે? તો જવાબ આવશે 6. કેટલી? 6. તો રાજ્યમાં ડ્રગ સામેની લડાઈને વધુ મજબૂત કરવા 6 નવી એએનટીએફ યુનિટ શરૂ કરવામાં આવશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષ સંઘવી એમના માર્ગદર્શન હેઠળ રાજ્યમાં ઝોન મુજબ કુલ 6 નવી એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ યુનિટ શરૂ કરવામાં આવશે. આ 6 નવા એએનટીએફ યુનિટ્સ ગાંધીનગર, અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ અને બોર્ડર ઝોનમાં કાર્યરત થશે. આ યુનિટનો મુખ્ય ઉદ્દેશ ડ્રગ્સના વેચાણ, હેરફેર, ઉત્પાદન એના પર કડક અંકુશ લાવવાનો છે. વર્તમાન નાર્કોટિક્સ સેલને વધુ શક્તિશાળી બનાવવા માટે આ એએનટીએફ યુનિટ્સમાં 177નું વધારાનું મહેકમ મંજૂર કરવામાં આવ્યું છે, જેમાં 1 એસપી, 6 ડીવાયએસપી અને 13 પીઆઈનો સમાવેશ થાય છે. આ સાથે નાર્કોટિક સેલનું જે કુલ મહેકમ વધીને 211 થશે. આ તમામ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને માત્ર એનડીપીએસ, નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટેન્સ એક્ટ, આ સંબંધિત ગુનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરાશે, અને આ યુનિટ્સનું સમગ્ર સુપરવિઝન સીઆઈડી ક્રાઇમ દ્વારા કરવામાં આવશે. તમને ખબર છે ને, ભારતની અંદર જે આ ડ્રગ્સ વિરોધી કાર્ય કરતી જે રાષ્ટ્રીય સંસ્થા છે નાડા, બરાબર છે, તો આ નાડા છે એની સ્થાપના તમને ખ્યાલ હશે 2015માં થઈ હતી. નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે. એના ડિરેક્ટર જનરલનું નામ કોઈને ખબર છે? બરાબર છે, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી, નાડાનું ફૂલ ફોર્મ. એ રીતે વાડા પણ છે જે વૈશ્વિક સ્તરે કામ કરે છે, અને જે કેનેડાના મોન્ટ્રિયલમાં જેનું હેડક્વાર્ટર આવેલું છે. આગળ વધીએ. તાજેતરમાં એલા વેનિલ વાલારીવાને 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલા 10 મીટર એર રાઇફલમાં કયો મેડલ જીત્યો છે? તો મિત્રો, ગોલ્ડ મેડલ લાવ્યા છે. કયો મેડલ લાવ્યા? ગોલ્ડ મેડલ. તો ભારતીય ઓલિમ્પિયન છે એલા વેનિલ વાલારીવા. એમને કઝાકિસ્તાન છે ને, તમને ખ્યાલ જ હશે, આપણે અગાઉ ઘણીવાર ભણ્યા. તો કઝાકિસ્તાનના શ્યામકેન્ટની અંદર 16મી એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપમાં મહિલામાં 10 મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો છે. તમને ખ્યાલ હશે તો અગાઉ આપણે ભણ્યા હતા કે જુનિયર વુમન ની એક ઇવેન્ટ છે, બરાબર છે, પિસ્તોલ 10 મીટર એર પિસ્તોલમાં, એમાં પણ કોઈ ગોલ્ડ લાવ્યું છે આપણા ભારતમાંથી. આપણે એમના વિશે ભણ્યા હતા. તમને નામ ખબર હોય તો તમે જણાવી શકો છો. ઇન્ડોનેશિયાના જકાર્તામાં 2024માં એશિયન ચેમ્પિયનશિપમાં સિલ્વર મેડલ લાવ્યા હતા એલા વેનિલ, અને આ વિજય છે એ કોન્ટિનેન્ટલ ઇવેન્ટમાં તેનો સતત બીજો વ્યક્તિગત મેડલ છે. તમિલનાડુના છે
અને ગુજરાતમાં તેઓ ભણતા હતા, બરાબર છે. જન્મ તમિલનાડુમાં થયો. 26 વર્ષીય ખેલાડી. ફાઇનલમાં 253.6 પોઈન્ટનો શાનદાર સ્કોર કરી ટોચનું સ્થાન મેળવ્યું. તેની સામે પોડિયમ પર ચીનની જે પેંગ જિનલુ, જેણે સિલ્વર મેડલ જીત્યો, અને દક્ષિણ કોરિયાની ક્વોન યુનઝી, જેમણે બ્રોન્ઝ મેડલ જીત્યો. આ યાદ રાખજો. આનંદજીત સિંહ નારુકા, એમણે પણ પુરુષોની સ્કીટ ઇવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો. તો આ કઝાકિસ્તાનના શ્યામકેન્ડ ખાતે યોજાઈ રહી છે એશિયન શૂટિંગ ચેમ્પિયનશિપ. એમાં પુરુષોની જે સ્કીટ ઇવેન્ટ છે એમાં ભારતના આનંદજીત સિંહ છે નારુકા, એમણે ગોલ્ડ મેડલ લાવ્યા છે. નારુકાએ ફાઇનલમાં કુવૈતના મનસુર અલ રશીદીને હરાવ્યો છે. આની અગાઉ આપણે વાત કરીએ સૌરભ ચૌધરી, સુરુચિ ઇન્દરસિંહ, એમની ભારતીય જોડીએ 10 મીટર એર પિસ્તોલમાં મિશ્ર ટીમ ઇવેન્ટમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. સૌરભ અને સુરુચિએ ચાઇનીઝ તાઇપેની જોડી લી યુ હેંગ યુ અને સી હશિયાંગ ચેન એને 17-9થી હરાવી હતી. તમને ખ્યાલ છે કે આપણા ભારત તરફથી ઓલિમ્પિકમાં પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ મેડલ કોણ લાવ્યું હતું? તમારે નામ ખાલી જણાવવાનું છે. બેઇજિંગ ઓલિમ્પિક 2008, 10 મીટર એર રાઇફલ. ખ્યાલ છે? કમેન્ટ બોક્સમાં લખો જો ખબર હોય તો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો. તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની પીડીએફ તમને અહીંયા મળે જ છે. સાથે સાથે તમને પોલ્સ પણ રમવા મળશે. મૈત્રી કવાયત ભારત અને બીજા કયા દેશ વચ્ચે યોજાતી સંયુક્ત લશ્કરી કવાયત છે? તો જવાબ આવશે ભારત અને થાઇલેન્ડ. તો ભારત અને થાઇલેન્ડ વચ્ચેની સંયુક્ત લશ્કરી કવાયત મૈત્રી, એની 14મી આવૃત્તિ 1થી 14 સપ્ટેમ્બર 2025 દરમિયાન મેઘાલયના ઉમરોઈમાં યોજાવાની છે. તે મેઘાલયના ઉમરોઈમાં ફોરેન ટ્રેડિંગ નોડ ખાતે યોજાશે અને આ કવાયત 5 વર્ષ પછી ભારતીય ભૂમિ પર પરત ફરી છે. આનો ઉદ્દેશ સંયુક્ત રાષ્ટ્રના આદેશ હેઠળ અર્ધ શહેરી વિસ્તારની અંદર આતંકવાદ વિરોધી કામગીરીમાં બંને સેનાઓની કાર્યકારી ક્ષમતાઓને વધારવાનો છે. આ કવાયત વૈશ્વિક શાંતિ અને સુરક્ષા પ્રત્યે ભારત અને થાઇલેન્ડની સહિયારી પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. મૈત્રી કવાયત 2006માં ભારતીય સેના અને રોયલ થાઈ આર્મી વચ્ચે વાર્ષિક દ્વિપક્ષીય લશ્કરી કવાયત તરીકે શરૂ થઈ હતી. આ કવાયત ભારત અને થાઇલેન્ડમાં સ્થાનોમાં વૈકલ્પિક રીતે યોજાય છે, પરંતુ આ 5 વર્ષ પછી યોજાઈ રહી છે ભારતમાં. છેલ્લી મૈત્રી કવાયત થાઇલેન્ડના ટાક પ્રાંતમાં યોજાઈ હતી. થાઇલેન્ડની વાત કરીએ, તમને ખબર જ છે ને કે થાઇલેન્ડ છે એ થાઇલેન્ડના જે પેલા સુંદરી મિસ વર્લ્ડ બન્યા, એકચ્યુઅલી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન ક્યાં થયું હતું? આપણા ભારતમાં, હૈદરાબાદમાં. અને આ વર્ષે તમને ખબર જ છે કે થાઇલેન્ડની અંદર 2025 એટલે નવેમ્બરમાં મિસ યુનિવર્સ 74મા નંબરની એની સ્પર્ધાનું આયોજન કરવામાં આવશે. તમને ખ્યાલ હોય તો થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધ થયું હતું. એની પહેલાં થાઇલેન્ડના જે પ્રાઇમ મિનિસ્ટર હતા ને, તો એ પ્રાઇમ મિનિસ્ટરને એમની બંધારણીય કોર્ટે સસ્પેન્ડ કરી દીધા હતા, કેમ કે એમણે કંબોડિયા, એમનો દુશ્મન દેશ છે, એમના સેનાના ચીફ જોડે કંઈક વાત કરતા હતા, એવી કંઈક બાબત હતી. નામ તમને ખબર હોય તો તમે જણાવી શકો છો. મહિલા છે અને આઈ થિંક 38-39 વર્ષની એમની એજ. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજના અંતર્ગત રોજગાર મેળવનારા યુવાનોને કેટલા રૂપિયા સુધીની પ્રોત્સાહન પૂરું પાડવામાં આવશે? તો જવાબ આવશે 15,000 રૂપિયા સુધી. તો પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજનાનો ઉદ્દેશ ઉત્પાદન ક્ષેત્ર પર ખાસ ધ્યાન કેન્દ્રિત કરીને તમામ ક્ષેત્રોમાં રોજગાર સર્જન, રોજગાર ક્ષમતા અને સામાજિક સુરક્ષા વધારવાનો છે. આ યોજનાના લાભો 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027 વચ્ચે સર્જાયેલી નોકરી પર લાગુ થશે. આ નવા રોજગાર મેળવનારા યુવાનોને 2 હપ્તામાં 15,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન અને નવી નોકરીની તકો ઊભી કરવા માટે નોકરીદાતાઓને પ્રતિ નવા કર્મચારી દીઠ 3,000 રૂપિયા સુધીનું પ્રોત્સાહન. નવો કર્મચારી એટલે 3,000 રૂપિયા જે કંપનીને આપે, જે નોકરીદાતાઓ છે એમને. યોજનાના ભાગ 1 હેઠળ પહેલીવાર નોકરી મેળવનારા કર્મચારીઓને તમામ ચૂકવણીઓનો આધાર બ્રિજ પેમેન્ટ સિસ્ટમનો ઉપયોગ કરીને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરના મૂળ દ્વારા કરવામાં આવશે. ભાગ બી હેઠળ નોકરીદાતાને ચૂકવણી તેમના પાન લિંક ખાતાઓમાં કરવામાં આવશે. હવે બધા પ્રથમ વખત અરજી કરનારાઓ ઉમંગ એપ પર ઉપલબ્ધ જે ફેસ ઓથેન્ટિકેશન ટેકનોલોજી છે એના દ્વારા યુનિવર્સલ એકાઉન્ટ નંબર જનરેટ કરવાનો રહેશે. પ્રધાનમંત્રી વિકસિત ભારત રોજગાર યોજનાનો અમલ શ્રમ અને રોજગાર મંત્રાલય દ્વારા
કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન એટલે કે EPFO એના દ્વારા કરવામાં આવે છે, જે કર્મચારી ભવિષ્ય નિધિ અને વિવિધ જોગવાઈઓના અધિનિયમ 1952 હેઠળની એક વૈધાનિક સંસ્થા છે. તમારા માટે પ્રશ્ન, અહીંયા નોકરીઓની વાત કરી છે. આપણા શ્રમ અને રોજગાર મંત્રી કોણ છે કેન્દ્રમાં? ગુજરાતમાં તો બલવંતસિંહ રાજપૂત છે. બીજું યાદ રાખજો, મને એક પેલું પોર્ટલ યાદ આવે છે, UPSC દ્વારા પ્રતિભા સેતુ નામનું પોર્ટલ બનાવવામાં આવ્યું. ઇન્ટરવ્યૂમાં જે ઉમેદવારો ફેલ થાય છે એમને નોકરીદાતાઓ ડાયરેક્ટ એ પોર્ટલ પર આવીને એમનું લિસ્ટ હોય એમાંથી ચૂઝ કરીને નોકરી આપી શકે છે, એના માટેનું છે. અજય કુમાર નવા UPSCના અધ્યક્ષ, યાદ રાખજો. 27 થી 31 ઓક્ટોબર દરમિયાન મુંબઈમાં ઇન્ડિયા મેરીટાઈમ વીકનું આયોજન થશે. આ કાર્યક્રમમાં 100થી વધુ દેશોના લગભગ 1 લાખ પ્રતિનિધિઓ ભાગ લેશે. શિપિંગ, બંદરો, જળમાર્ગ સચિવ ટીક્સ રામચંદ્ર એમણે જણાવ્યું કે આ કાર્યક્રમ બંદરો, શિપિંગ અને જળમાર્ગ સહિત દરિયાઈ ક્ષેત્રમાં પ્રગતિ દર્શાવવા માટેનું એક પ્લેટફોર્મ હશે. આ પ્રયાસ વૈશ્વિક અને સ્થાનિક નેતાઓની ટકાઉ અને ભવિષ્ય માટે તૈયાર દરિયાઈ માર્ગોના નિર્માણ માટેનો સંવાદ, નવીનતા, નીતિગત પહેલોને પ્રોત્સાહન આપશે. હવે આ સપ્તાહ દરમિયાન 1 લાખ કરોડ રૂપિયાના રોકાણની તકોનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ વર્ષે આ કાર્યક્રમ બોમ્બે એક્ઝિબિશન સેન્ટર મુંબઈ ખાતે 5 દિવસની નીતિ, વાણિજ્ય અને ટેકનોલોજી ચર્ચાઓ સાથે સમાપ્ત થશે. બરાબર છે, યાદ રાખજો. આગળ વધીએ. ચલો આગળ વધીએ છીએ. ભારતમાં નેશનલ મેરીટાઈમ ડે 5 એપ્રિલે મનાવવામાં આવે છે, એ પણ યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર, અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેઇલી કરંટ અફેરની PDF મળશે, તમને પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને એક લાઇક કરી દો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરી દો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં કોણે 134માં ડ્યુરાન્ડ કપનું ટાઇટલ જીત્યું? તો જવાબ આવશે નોર્થ ઈસ્ટ યુનાઇટેડ. નોર્થ ઈસ્ટ યુનાઇટેડ ફૂટબોલ ક્લબ 23મી ઓગસ્ટે 134માં ડ્યુરાન્ડ કપના ગ્રાન્ડ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન સાથે ટાઇટલ જીત્યું છે. કોને હરાવ્યું છે? તો પહેલી જ વખત જે રમી રહેલી ટીમ એ ફાઇનલમાં આવી, બહુ મોટી બાબત કહેવાય. ડાયમંડ હાર્બર ફૂટબોલ ક્લબ એને 6-1થી હરાવ્યું છે. સ્પર્ધાના વિજેતાને 1.21 કરોડ રૂપિયા મળશે, રનરઅપને 60 લાખ રૂપિયા, અને જે સેમીફાઇનલમાં પહોંચ્યા એ બધાને 25 લાખ મળવાના છે. ડ્યુરાન્ડ કપ વિજેતાની વાત કરીએ. પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ એટલે કે ગોલ્ડન બોલ અલાઉદ્દીન અઝરાએ, જે નોર્થ ઈસ્ટ યુનાઇટેડ FCના છે. સૌથી વધુ ગોલ સ્કોરર જેને ગોલ્ડન બૂટ, એ પણ અલાઉદ્દીન અઝરાએ, એ પણ ત્યાંના જ છે નોર્થ ઈસ્ટ યુનાઇટેડ. શ્રેષ્ઠ ગોલકીપરની વાત કરીએ, ગોલ્ડન ગ્લોવ એ ગુરમીત સિંહ, એ પણ નોર્થ ઈસ્ટના જ છે. તમને ખબર છે દુરંત કપ છે ને એશિયાની સૌથી જૂનામાં જૂની ઇવેન્ટ કહી શકાય અને વિશ્વની સૌથી જૂનામાં જૂની ટુર્નામેન્ટમાંની એક છે. 1888માં એની શરૂઆત થઈ હતી. તમારા માટે એક પ્રશ્ન કે સૌથી વધારે વિજેતા ટીમ કઈ છે ડુરંડ કપ, અને કેટલામી વખત વિજેતા છે? આસામ રાઇફલે IIIT મણિપુર સાથે MOU પર હસ્તાક્ષર કર્યા. આસામ રાઇફલ તમને ખબર છે સેન્ટ્રલ આર્મ પોલીસ ફોર્સ અંતર્ગત જે 7 ફોર્સિસ છે એમાં સૌથી જૂનામાં જૂની આસામ રાઇફલ છે. 1835માં એની સ્થાપના થઈ. એણે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મણિપુર સાથે મળીને સંરક્ષણ અને સુરક્ષા માટે ડ્રોન ટેકનોલોજીને પ્રોત્સાહન આપવા માટે મંત્રી પુખરી ખાતે એક સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે. હવે આ પહેલના ભાગરૂપે આસામ રાઇફલના કર્મચારીઓ માટે એક એડવાન્સ ડ્રોન ટ્રેનિંગ અને રિફ્રેશનર કોર્સ પણ શરૂ કરવામાં આવ્યો છે, જેમાં ડ્રોન ફ્લાઇટ ઓપરેશન, એની જાળવણી, DGCA પ્રમાણિત તાલીમ વગેરેનો સમાવેશ. આ કાર્યક્રમનો ઉદ્દેશ સર્વેલન્સ, રિકોનેસન્સ અને લોજિસ્ટિક સપોર્ટ ક્ષમતાને મજબૂત બનાવવાનો છે. આસામ રાઇફલ એના ડિરેક્ટર જનરલનું નામ શું છે તમારે જણાવવાનું છે કમેન્ટ બોક્સમાં લખીને. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન ટેકનોલોજી મણિપુર 2015માં એની સ્થાપના કરવામાં આવી.
અને કૃષ્ણન ભાસ્કર, ભાસ્કર નથી, આમ તો ભાસ્કર છે, કૃષ્ણન ભાસ્કર છે એ તેના ડિરેક્ટર છે. તો આટલી બાબત યાદ રાખજો. આગળ વધીએ આપણે. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો જોઈશું. પહેલો પ્રશ્ન, લોહી ગંઠાઈ જવાની પ્રક્રિયામાં કયું વિટામિન મદદરૂપ થાય છે? તો વિટામિન કે. ત્યારબાદનો પ્રશ્ન, પ્લાસ્ટર ઓફ પેરિસનું રાસાયણિક નામ શું? તો હેમીહાઇડ્રેટ કેલ્શિયમ સલ્ફેટ. નીચેનામાંથી કયું પ્રાણી કુદરતી રીતે સૌથી લાંબુ જીવે છે? આર્કટિક વ્હેલ. તાજા જન્મેલા બાળકના મગજનું વજન અંદાજે કેટલું હોય છે? તો 350 ગ્રામ. રેફ્રિજરેટરમાં કુલેન્ટ સ્વરૂપે કયા ગેસનો ઉપયોગ થાય છે? એમોનિયા. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, 3 પ્રવેશ દ્વારવાળી વાવને શું કહેવાય? તો જયા. બરાબર છે. નંદા, ભદ્રા, જયા, વિજયા. 1 પ્રવેશ દ્વાર, 2, 3 અને 4. વર્નાક્યુલર સોસાયટી દ્વારા ગુજરાતમાં 1848માં પહેલી કન્યા શાળા ક્યાં શરૂ કરવામાં આવી હતી? તો અમદાવાદમાં. નીચેના પૈકી ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ કયું છે? તો કચ્છ મ્યુઝિયમ આવેલું છે, જે ભુજમાં. સૌથી મોટું મ્યુઝિયમ પૂછે તો બરોડા પિક્ચર આર્ટ્સ એન્ડ ગેલેરી. હવેલી સંગીત કોની સાથે સંકળાયેલું છે? તો પુષ્ટિ સંપ્રદાયો. સન 1877માં કયા ગુજરાતી વેપારીએ સૌપ્રથમ પ્રિન્ટિંગ પ્રેસ ભારતમાં આયાત કર્યું હતું? તો ભીમજી પારેખ. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નના જવાબ. પહેલો પ્રશ્ન, એક પેડ માં કે નામ. આ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં ગુજરાત 6 કરોડથી વધુ વૃક્ષારોપણ સાથે દેશમાં કયા નંબર પર છે? 3જા નંબર પર છે. નંબર 1 પર ઉત્તર પ્રદેશ, નંબર 2 પર રાજસ્થાન છે. તાજેતરમાં કાજલ દોચકે અંડર-20 વર્લ્ડ રેસલિંગ ચેમ્પિયનશિપમાં કયો મેડલ જીત્યો? ગોલ્ડ, 72 કિલોગ્રામ કેટેગરી, અને હરિયાણાથી બિલોંગ કરે છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નોના જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું હતો? કે નાડા છે, નેશનલ એન્ટી ડોપિંગ એજન્સી 2015માં સ્થાપના, નવી દિલ્હીમાં એનું હેડક્વાર્ટર છે. એના ડિરેક્ટર જનરલનું નામ શું છે? તો યાદ રાખજો, આશિષ ભાર્ગવ. સેકન્ડ નંબરનો પ્રશ્ન, તો કઝાકિસ્તાનના શ્યામ કેન્ટ છે, ત્યાં યોજાઈ રહેલી જુનિયર એશિયન વુમન જે મહિલાઓની 10 મીટર એર પિસ્તોલ, જો યાદ રાખજો, એની અંદર રશ્મિકા સહેગલ ગોલ્ડ લાવ્યા. કોણ લાવ્યું? રશ્મિકા સહેગલ. ત્રીજો પ્રશ્ન, ઓલિમ્પિકની અંદર પ્રથમ વ્યક્તિગત ગોલ્ડ ભારત તરફથી કોનો હતો? અભિનવ બિંદ્રા. 10 મીટર એર રાઇફલમાં બેઇજિંગમાં 2008માં ઓલિમ્પિક યોજાયો હતો. ચોથો પ્રશ્ન, થાઇલેન્ડના પૂર્વ પ્રાઇમ મિનિસ્ટર જેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, શું નામ એમનું? પેન્ટાગટાન સિનાવાત્રા. પેન્ટાગટાન સિનાવાત્રા. આપણે સિનાવાત્રા લખશું અહીંયા. 5મા નંબરનો પ્રશ્ન, શ્રમ અને રોજગાર મંત્રી આપણા કેન્દ્રમાં કોણ છે? તો ટૂંકમાં લખી દેશું ડૉક્ટર માંડવિયા, ડૉક્ટર મનસુખ માંડવિયા. 6થા નંબરનો પ્રશ્ન છે કે સૌથી વધારે ડુરાન્ડ કપ વિજેતા કોણ છે? મોહન બાગાન. મોહન બાગાન કેટલામી વાર? 17મી વાર. 7મા નંબરનો પ્રશ્ન, આસામ રાઇફલના ડિરેક્ટર જનરલ અથવા તો એક્ઝિક્યુટિવ કોણ છે? જે આર્મીથી, આસામના જે પણ હોય ને અધ્યક્ષ, એ આર્મીથી બિલોંગ કરે. વિકાસ લેખારા. બરાબર છે. હવે જોઈશું ગઈકાલે કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાનો. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કોણે કોલકાતા મેટ્રોના નવા રૂટનું ઉદ્ઘાટન કર્યું? સેકન્ડ પ્રશ્ન, ભારતનું પ્રથમ 100% ડિજિટલ સાક્ષર રાજ્ય કયું બન્યું છે? જો તમને જવાબ આવડતો હોય ને તો તમારે એને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાનું છે. તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરીશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર.
સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબો પણ જોઈ લીધા. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો, થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય કરવી ગુજરાત.